અમદાવાદમાં મુંબઈ જેવા ટેસ્ટમાં ચૂલાના ઢોસા ખાવા હોય તો ભઠ્ઠા આવી જાઓ. ભઠ્ઠામાં ખાણીપીણી બજાર તો છે જ. મોદી સેન્ડવિચની બાજુમાં આવેલું છે ચૂલે કા ઢોસા. અહીંયા ઘણા ફેન્સી પીઝા મળે છે, જેમ કે મટકા ઢોસા, બુર્જ ખલીફા ઢોસા. મારું ફેવરિટ છે મિત્રો અહીંયા સ્ટાર પીઝા ઢોસા, જે લાસ્ટ ટાઈમ પણ અમે જમ્યું હતું ને ફરીથી એકવાર અમે એ જ ઓર્ડર કર્યું છે. 250 રૂપિયાનું પ્રાઇસ છે. અને મૈસૂર ભાજી ઢોસા ખાશું, જે સુરતી સ્ટાઇલમાં બનાવવામાં આવે છે. સુરતમાં તમે જશો તો ઘણી જગ્યાએ ભાજી મળશે ને એની જોડે ઢોસો મળશે. તો કેટલું બિલ થાય છે એ બધું તમને જણાવવાનું છું મિત્રો. ટેસ્ટ અહીંયાનો સારો છે. ફેન્સી ઢોસામાં ફેન્સી ટેસ્ટ આવશે. પિઝા ઢોસા જે છે ખાસ કરીને બાળકોને બહુ મજા આવશે. મારા બાળકો પિઝા કરતા હતા તો એમને ઢોસો ખવડાવી દીધું, તો પિઝાની બ્રેડનો નુકસાન પણ નહીં થાય અને એમને પિઝાનો ટેસ્ટ મળી જશે. આ ઢોસા 250 રૂપિયાનું છે. ચોક્કસ અવશ્યથી ટ્રાય કરજો. પ્લસ બીજા ઘણા બધા ફેન્સી પ્રકારના ઢોસા છે, જેમ કે જીની ઢોસા ને એ બધા ઢોસા તો તમે જાણો જ છો. ચટણી 2 પ્રકારની આવશે મિત્રો, અને સંભાર પણ મળશે. બધાનું ટેસ્ટ જબરદસ્ત છે. 2 વ્યક્તિ દીઠ તમે ગણી શકો છો કે 500 રૂપિયાનું બિલ થશે. અમે 2 બાળકો અને હસબન્ડ વાઈફ હતા. અમારું બિલ 550 રૂપિયા થયું. જો 2 બાળકો ના હોય તમારી જોડે તો 500 રૂપિયા કે 450 રૂપિયા જેવું બિલ થવાનું છે તમારું. કોસ્ટલી છે થોડું, પણ પિઝાની તો નહીં, ઢોસાની ક્વોન્ટિટી બી સારી છે અને ક્વોલિટી બી સારી છે. આ ભાજી ઢોસા મંગાવશો તો એમાં તમે 2 વખત બીજા ઢોસા આવા સાદા મંગાવી લેશો તો ચાલી જશે. તો લગભગ 450માં 3 જણા પર તમે આમાં સારો એવો નાસ્તો જેવું કરી શકો છો. તો મિત્રો આવી જાઓ. ભઠ્ઠા આવેલું છે આ નડિયાદ, આણંદ, નવસારી અને અમદાવાદની અંદર. ચૂલા કા ઢોસા. અને અમદાવાદમાં પણ એમની 2-3 બ્રાન્ચ આવેલી છે. એક બ્રાન્ચ જે છે એમની ગોતા પાસે કે ક્યાંક આવેલી છે, ત્યાં 350 રૂપિયામાં 4 ઢોસા મળે છે, ચૂલે કા ઢોસા. તો ત્યાં પણ તમે જઈ શકો છો. પણ અત્યારે અમે અહીં નીકળી રહ્યા હતા એટલે અહીંયા મજા માણી. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.